તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારે હુમલા બાદ પીડિત પરિવારો હજુ પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા। તો સરકાર દ્વારા આતંકી હુમલા બાદ તેનો બદલો લેવાનું વચન આપ્યું હતું, ત્યારે 15 દિવસ પછી ભારતે આતંકી પર એર સ્ટ્રાઇક કરી છે। ત્યારે ભારત સરકારે આતંકી ઘટનાનો બદલો લેતા પીડિત પરિવારોના મુખ પર ખુશી છવાઈ હતી। ત્યારે જમ્મુ કાશ્મીરના હુમલામાં ભાવનગરના વિનુભાઈ ડાભીને ગોળી વાગી હતી, જેનો આબાદ બચાવ થયો છે। ત્યારે વિનુભાઈ ડાભીના પત્ની લીલાબેન ડાભીએ સરકારની એર સ્ટ્રાઇકને લઈને ખુશી વ્યક્ત કરી છે। जय हिंद जय भारत। जे अमरे पहलगाम गया था हुमलो थयो हतो अने आजे गुजरात सरकार आपणी भाग लईने अने आपणा व्यक्तिने चिंदोर हाटू थईने एने ओलू कर्युं छे ते अमने खूब ज आनंद थयो अने आवुं ने आवुं आपणुं सरकार मदद करे अने गुजरात भारतने आगळ लावे अने जे अमारा 2 व्यक्ति गुम थई गया छे एने अमने खूब ज राहत કરી આપી અને જે મોદી ભાઈ સરકારે પગલું ભર્યું છે અમને ખૂબ આનંદ થયો છે। આજે સ્ટ્રાઇક કરીને શું કહેશો? અમને એમ થાય છે કે જો આવી રીતના અમિત શાહ મોદી ભાઈ દેશ વિદેશના આપણને મદદ કરીને ભાગ લઈને ભારત દેશને જય હિન્દ જય ભારત કરીને આ સૈનિકોને પાકિસ્તાન વાળાને નાબૂદ કરે એવી ખૂબ અમને आनंद थयो छे ने अमारा बाळको तपड़ता था। हवे तो एम थाय छे के आपणी गुजरातना आपणी सरकार जीते अने भारत देशने आगळ लावे। खूब नर्म विनंती। खास तो मोदी साहेबे 15 દિવસની જ્યારે જે પણ ઘટના બની એ બાદ લોકોને ધીરજ રાખવા માટે અપીલ કરી છે, એવું કીધું હતું કે આનો બદલો જરૂર લેવામાં આવશે। હા, અમને અમિત સરે કીધું હતું, મોદી સરે કીધું હતું કે આનો તો બદલો અમે લેશું લેશું લેશું। દેશભરમાં આપણા ગુજરાત ઓલ ઇન્ડિયામાં બધાએ મદદ કરી છે અને આવી નવી મદદ કરીને દેશને આગળ વધારે એવી ખૂબ મારી નર્મ વિનંતી।